સ્વાધ્યાય 1.3 છે એની અંદર પહેલો પ્રશ્ન આપણને કયો આપેલો છે કે સબસેટ અથવા ડઝ નોટ સબસેટ છે એ નિશાની દર્શાવો. સબસેટ ક્યારે આપણે વાર્તા કરી દીધી અહીંયા. ક્યારે કરવાનો સબસેટ? તો કે આપણને એક ગણના બધા જ ઘટકો બીજા ગણમાં આવેલા હોય એના એ જ પોતે સ્થિતિ પરિસ્થિતિની અંદર તો જ સબસેટ કહેવાય. એ આપણે બોલી દીધું હમણાં જ. ગણની ગણ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે પણ આપણે શું કરવાનું? સબસેટ ને ડઝ નોટ સબસેટનો ઉપયોગ કરવાનો. એ પણ આપણે અત્યારે હાલ બોલી દીધું. ચલો ત્યારે હવે શું કરીએ? આપણે સ્ટાર્ટ કરી દઈએ. ત્યારે અહીંયા પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, ગણ છે એમાં ઘટકો આપણને આપેલા છે 2, 3 અને 4 આપેલા છે. અને બીજો ગણ છે એમાં 1, 2, 3, 4 અને 5 આપેલા છે. તો એનો અર્થ કે આ 2, 3, 4 ઘટકો, અહીંયા પણ કેટલા 2, 3, 4 ઘટકો છે. એનો અર્થ કે ઘટકો છે એ બધા જ એની અંદર આવેલા છે. તો કે હા, ગણ છે એ ગણની સરખામણી ગણ સાથે અને ઘટકોની સરખામણી કે ઘટકો સાથે કરવાથી આપણને ખ્યાલ આવી ગયો બધા જ ઘટકો એના જ અંદર આવેલા છે. તો માટે અહીંયા કઈ નિશાની આવે? સબસેટ નિશાની આવે. કઈ નિશાની આવશે? સબસેટ. એનો અર્થ કે 2, 3, 4 છે એ ગણ 1 થી 5 છે એનો ઉપગણ દર્શાવે છે. બીજો પ્રશ્ન, ABC છે એ આનો ઉપગણ છે કે નહીં? તો તમે એ ધ્યાન દોરી શકો છો. અહીંયા ABC છે, અહીંયા A છે એ પહેલા ગણની અંદર આપેલો છે, પરંતુ અહીંયા ક્યાંય આપણને A દેખાય છે? ના. એની જગ્યાએ કયો આપેલો છે? D આપેલો છે. એનો અર્થ કે બધા ઘટકો પોતે અંદર ઇન્ક્લુડ થયેલા છે? તો કે ના, નથી થયેલા. તો અહીંયા સબસેટ આવશે કે ડઝ નોટ સબસેટ? તો તમે જાણો જ છો કયો આવશે? ડઝ નોટ સબસેટ આવશે. ત્રીજો પ્રશ્ન જે આપણે લઈ લીધો તો થિયરીની અંદર એ જ આપેલો છે કે X એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે અને X એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. હવે 11 નો વિદ્યાર્થી હોય, આપણે ધારો કે ચિંટુ હતો, એ ચિંટુ જ સમજી લો. અને શાળાનો વિદ્યાર્થી કે શાળાની અંદર ચિંટુ આવેલો છે કે નહીં? હા. તો ચિંટુ ધોરણ 11 માં છે અને ચિંટુ એ જ શાળામાં પણ છે. માટે કે ચિંટુ એ બંને ગણની અંદર આવેલો છે. એનો અર્થ એવો દર્શાવે કે સબસેટ આવે. કેવો આવે? સબસેટ. એનો અર્થ એ કે 11 નો વિદ્યાર્થી જે ચિંટુ છે એ શાળાનો વિદ્યાર્થી હોવાથી એનો ઉપગણ કહી શકાય. ચોથો પ્રશ્ન, X સમતલમાં આવેલ વર્તુળ છે અને X એ આ સમતલનું એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. અહીંયા શું માંગેલું છે? તો પહેલો ગણ છે એની અંદર વર્તુળ માત્ર વાત કરી છે અને અહીંયા કઈ કીધું છે? એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. આ વર્તુળની અંદર પહેલા ગણની અંદર એ વર્તુળ એ કોઈ પણ ત્રિજ્યાવાળું હોઈ શકે. 1 ત્રિજ્યા, 2 ત્રિજ્યા, 3, 4, 5 એકમ, એ કોઈ પણ એકમ વાળી ત્રિજ્યા હોઈ શકે. અહીંયા માત્ર કઈ કીધી? ફક્ત એક જ એકમ વાળી કીધી. એનો અર્થ કે બધા જ વર્તુળો અહીંયા જે આવશે એ બધા જ વર્તુળો એકમ વર્તુળની અંદર આવેલા હશે? તો કે ના સાહેબ, કે અહીંયા તો કોઈ પણ એકમ વાળું વર્તુળ હોઈ શકે. તો બધા જ વર્તુળો અહીંયા એક એકમમાં આવેલા હોય નહીં. તો માટે આને સબસેટ કહેવાય નહીં. માટે શું દર્શાવી શકું? ડઝ નોટ સબસેટ દર્શાવી શકું. પછીનો પ્રશ્ન, X એ સમતલમાં ત્રિકોણ છે. શું વાત કરે છે? X એ સમતલમાં ત્રિકોણ છે અને X એ સમતલમાં લંબચોરસ છે. તો આ ત્રિકોણ છે લંબચોરસમાં આવેલો હોય? તો કે ના, નથી આવેલો. તો શું લખી દઉં અહીંયા? ડઝ નોટ સબસેટ. X એ સમતલમાં આવેલ સમબાજુ ત્રિકોણ છે. અહીંયા X એ આ જ સમતલમાં આવેલો ત્રિકોણ છે. એનો અર્થ કે સમબાજુ ત્રિકોણ એ આ સમતલમાં આવેલો ત્રિકોણ દર્શાવે છે જ. તો માટે અહીંયા શું દર્શાવી દઉં? આપણે સબસેટ દર્શાવી શકાય. આ પણ પ્રશ્ન આપણે થિયરીની અંદર જોઈ લીધો છે. X એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે અને X એ પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે તમે જાણો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થાય? 2, 4, 6, 8 વગેરે. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ કઈ થાય? તો -3, 2, -1, 0, 1, 2, 3 બંને બાજુ અનંત સુધી કિંમતો આવે. તો યુગ્મ સંખ્યાઓ એની અંદર આવેલી હોય પૂર્ણાંક સંખ્યામાં? તો કે હા સાહેબ, આપણે જોઈ દીધું છે. તો માટે અહીંયા પણ શું કહી શકાય? સબસેટ કહી શકાય. યુગ્મ સંખ્યાઓ બધી જ એ પૂર્ણ સંખ્યાના ઉપગણ તરીકે વર્તન કરે છે. તો બેઝિક ટોપિક આપણે ઉપગણ કોને કહેવાય ન કહેવાય એક કોન્સેપ્ટ આ પહેલા એક્ઝામ્પલની અંદર પૂરો કર્યો. હજી પણ આવો કોન્સેપ્ટ આપણને આપેલો છે, આ કોન્સેપ્ટ આધારિત એક્ઝામ્પલ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ.
બીજા એક્ઝામ્પલની અંદર આપણને કહ્યું છે કે સત્ય અને અસત્ય ચકાસણી કરો. એનો અર્થ કે જે અંદર સબસેટને ડઝ નોટ સબસેટ દર્શાવે છે એ સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. ચલો ત્યારે પહેલો પ્રશ્ન જોઈ લઈએ. પહેલા ગણની અંદર આપણને ઘટકો આપેલા છે એ બી, બીજા ગણની અંદર આપેલા છે એ બી સી. હવે આપણે જાણીએ એ બી છે એ ઘટકો આની અંદર આવેલા છે તો કે હા આની અંદર આવેલા છે. એનો અર્થ કે સબસેટ કહેવાય કે ડઝ નોટ સબસેટ તો કે સાહેબ શું હોવું જોઈએ? સબસેટ હોવું જોઈએ. પણ સાલા અહીંયા શું આપેલું છે આપણને? ડઝ નોટ સબસેટ આપેલું છે તો કે ચાલે? ન ચાલે. તો આ વાક્ય પહેલું કેવું થયું? ખોટું. તો માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો બીજો પ્રશ્ન જોઈ લો. પહેલા ગણની અંદર કયા ઘટકો આપ્યા? એ ઈ. અહીંયા એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક જ સ્વર છે. એ એક સ્વર હોય એ કયો હોઈ શકે? ધારો કે એ, ઈ, આઈ, ઓ એન્ડ યુ. એક જ સ્વર કયો છે? એનો અર્થ કે કોઈ પણ એક હોઈ શકે, માત્ર એક જ ઘટક. તો એનો અર્થ કે આ બંને સ્વરો છે એ આ ગણની અંદર આવેલા હશે? ના. અહીંયા તો એક જ ઘટક આપેલો છે, કોઈ પણ એક. અને અહીંયા કેટલા ઘટકો આપેલા છે? 2. એનો અર્થ કે 2 ઘટકો એક ઘટકની અંદર સમાય નહીં. એનો અર્થ કે અહીંયા સબસેટ આવવું જોઈએ કે ડઝ નોટ સબસેટ? તો આપણે શું જોઈએ? અહીંયા ડઝ નોટ સબસેટ હોવું જોઈએ. માટે કે આ વાક્ય પાછું કેવું છે? ખોટું છે. ચલો ત્યારે ત્રીજો પ્રશ્ન. 1 2 3 સબસેટ કે 1 3 5. જોઈને જ ખબર પડી જાય સાહેબ કે અહીંયા 3 સભ્યો છે એ અહીંયા આવેલા છે નહીં. કેમ? અહીંયા 2 છે એ વધારાનો છે તો અહીંયા એની જગ્યાએ કેટલો આપેલો છે? 5. કે 2 છે એ પહેલા ગણની અંદર આવેલો છે, અહીંયા બીજા ગણમાં 2 આવેલો નથી. માટે અહીંયા શું હોવું જોઈતું હતું? ડઝ નોટ સબસેટ હોવું જોઈતું હતું, પરંતુ આપેલા નથી. એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો ગણ એ છે, ધ્યાન રાખજો. પહેલા ગણની અંદર ઘટક એ આપેલો છે, બીજા ગણની અંદર એબીસી આપેલો. ચોખ્ખું દેખાઈ જ આવે છે. સભ્યો કે તરીકે વર્તન બંને ગણમાં એ આપેલું જ છે. એનો અર્થ કે સબસેટ છે. તો એનો અર્થ કે વિધાન કેવું છે? સાચું છે. અહીંયા જોઈ શકો છો બિલોંગ્સ ટુ. આપણને ડફોળ બનાવવાનો ધંધો ચાલુ કરવો છે. હવે જોલા જો ડફોળ બનતા નહીં. આપણે શું વાત કરી હતી? પાછું રિપીટ હું કરી દઉં. ગણની સરખામણી ગણ સાથે કરવામાં આવે અને ઘટકની પરિસ્થિતિ એકના એક જ હોય તો હંમેશા સબસેટને ડઝ નોટ સબસેટ એવો ટોપિક લેવાનો. બિલોંગ્સ ટુ હંમેશા સભ્ય હોય, સભ્ય તરીકે વર્તન કરતો હોય તો જ સંકેત વપરાય. ગણની સાથે સરખામણી ગણ અને ઘટકની અંદર પરિસ્થિતિ એકના એક હોય ત્યારે બિલોંગ્સ ટુ આપણે ટોપિક વાપરવા નહીં. બિલોંગ્સ ટુ ક્યારે વપરાય? જો આ પ્રમાણે દર્શાવ્યું હોત કે એ બિલોંગ્સ ટુ ગણમાં એ બી સી, તો આ શું કરે છે કે ભાઈ આ ઘટક છે એ સભ્ય તરીકે વર્તન કરે છે તો બિલોંગ્સ ટુ આવે. પરંતુ આ તો શું આપેલો છે? ગણ આપેલો છે. તો ગણ છે એ આની અંદર આવેલો છે નહીં. તો માટે પણ આ વિધાન કેવું છે? ખોટું છે. પછીનો પ્રશ્ન. એક્સ એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આપણી પાસે આ ધારો કે પહેલો ગણ કેપિટલ એ બરાબર કયા છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 6 કરતા નાની 2 અને 4. 6 લેવાના? નહીં લેવાના. 6 કરતા આપણને શું કીધું છે? નાની કીધી છે. અહીંયા શું કીધું છે? એક્સ એ 36 નો અવયવ છે. 36 ના અવયવ કયા? ધારો કે બી તરીકે આપણે લઈ લી કિંમતો. કઈ? 1 36 નો અવયવ, 2 36 નો અવયવ, 3 12 તરી 36 કહેવાય, 4 4 9 36 કહેવાય, પછી 5 6 6 6 36, 9 36 કહેવાય, 9 24 36 હા અવયવ કહેવાય. પછી કે 10 11 12 તો 12, પછી 13 14 15 16 36 આવે છે 18માં. પછી કયો? પોતે 36. તો આ અવયવો થયા. હવે તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો. કેપિટલ એના સભ્યો કયા? 2 4. અહીંયા 2 4 દેખાય છે? હા દેખાય છે. નોટ કે એના બધા જ ઘટકો કોની અંદર આવેલા છે? બીમાં આવેલા છે. માટે કે સબસેટ, તો સબસેટ કેવું વિધાન છે? સાચું વિધાન છે. આપને ક્લિયર થઈ ગયું હશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન પાછો એના બેઝ આધારિત છે. શું કીધું છે અહીંયા? ખાસ નોંધ રાખજો અને ખાસ ધ્યાન પણ રાખજો. ડફોડ પણ બનાવશે અને તમે બની પણ જશો, બરાબર? એટલે આપણે બનવાનું છે નહીં. જોઈ લેજો અહીંયા. ચલો ત્યારે પહેલો પ્રશ્ન આપણને જે આપેલા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. આ પહેલો પ્રશ્ન સબસેટ, બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ વગેરે આપેલા છે.
તો પહેલા કોન્સેપ્ટ આપણે જોઈ લઈએ. એટલે કે અંદર પ્રશ્ન છે એનો પક્ષ આપણને શું આપેલો છે. કીધું છે કે ગણ એ છે, એ ગણની અંદર સભ્યો તરીકે વર્તન કોણ કરે છે. પહેલા જોઈ લેજો, સભ્યો તરીકે વર્તન કોણ કરે છે. સભ્ય તો 1 એ સભ્ય છે, 2 એ સભ્ય છે. આ 3 અને 4 ગણ છે એ સભ્ય તરીકે વર્તન કરે છે. આ પણ શું છે? સભ્ય છે. કોનો? ગણ એનો સભ્ય છે. ખાસ ધ્યાન રાખજો. 5 છે એ પણ સભ્ય તરીકે વર્તન કરે છે. અહીંયા સભ્યોની સંખ્યા પૂછવામાં આવે કે ગણ એમાં કેટલા સભ્યો આવેલા છે, તો આપણે કોના આધારે નક્કી કરવાનું? જે મેઇન બ્રાન્ચ છે 12ની, જે છગડીયો કૌંસ 12 નો દર્શાવે છે એના આધારે અલ્પવિરામની સંખ્યા કેટલી છે? 1, 2 અને કેટલા છે? 3. હંમેશા અલ્પવિરામની સંખ્યા હોય એના કરતાં ઘટકની સંખ્યા એક વધારે હોય. 3 અલ્પવિરામ છે એનો અર્થ કે ઘટકોની સંખ્યા કેટલી છે? 4. કઈ શાખાના આધારે? મેઇન બ્રાન્ચ 12ની છે તે 12ના છગડીયો કૌંસ આપ્યો છે એના આધારે નક્કી કરવાનું. ચલો ત્યારે 4 સભ્યો અંદર આવેલા છે. આપણને વાત કરી કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય અને શા માટે છે, કારણ આપવાનું છે. તો આપણી પાસે સત્ય અને અસત્ય છે એ કહેવાનું છે. પહેલો પ્રશ્ન આપણને આપી દીધો છે, એ જોઈ શકો છો. જે આપણે નોટ કરી અહીંયા એ જ પ્રશ્ન અહીંયા પહેલો આપ્યો છે. જુઓ શું આપ્યો છે? ગણમાં 3 અને 4. આ શું આપ્યો છે? કેપિટલ A ગણ પોતે. હવે અહીંયા ઓબ્ઝર્વેશન ખાસ કરી દેજો. આપણને જે વસ્તુ અહીંયા આપીએ આ શું આપ્યો છે? તો આ 3 અને 4 ગણમાં છે એ અહીંયા શું કરે છે? વર્તન ઘટક તરીકે વર્તન કરે છે. કોનો ઘટક છે? કેપિટલ A નો ઘટક છે. એનો અર્થ કે સભ્ય તરીકે વર્તન કરે. સભ્ય તરીકે વર્તન કરે તો અહીંયા કઈ નિશાની આવવી જોઈતી હતી? તો કે સાહેબ બિલોંગ્સ ટુ આવવા જોઈતા હતા. સભ્ય તરીકે વર્તન કરે છે માટે કે બિલોંગ્સ ટુ હોવા જોઈતા હતા, પણ કે અહીંયા સાલું કેટલા લખ્યા છે? સબસેટ. તો ચાલે? ન ચાલે. તો એનો અર્થ કે આ પહેલો પ્રશ્ન આપણો કેવો થઈ ગયો? ખોટો દર્શાવે છે. કે ચલો હવે આગળ બીજો પ્રશ્ન જોઈ લો. અહીંયા હા, જો આપણે અહીંયા ખોટું પાડ્યું, બીજા પ્રશ્નમાં એ જ આપે બોલ્યું એ જ આપી દીધું. જોઈ લો 3 અને 4 ગણ છે. હા બરાબર, એ કેપિટલ A ની અંદર આવેલો છે. બિલોંગ્સ ટુ એનો અર્થ શું દર્શાવે? સભ્ય તરીકે વર્તન કરે છે. તો હા, આ કેપિટલ A એની અંદર કોણ કરે છે સભ્ય તરીકે વર્તન? તો સભ્ય છે. તો કે હા, તો વિધાન કેવું છે? સાચું છે. ચલો ત્યારે ત્રીજો પ્રશ્ન ખાસ હવે ધ્યાન રાખવાનું. અહીંયા જોઈ શકો છો પહેલો મેઇન બ્રાન્ચ આ રહી અને મેઇન બ્રાન્ચની અંદર આ ઘટક તરીકે વર્તન કરે છે. શું કરે છે? ઘટક તરીકે. એટલે આ સભ્ય કહેવાય. આ સભ્ય થઈ ગયું. અને આ મેઇન બ્રાન્ચ છે એ શું કહેવાય? ગણ કહેવાય. ગણની સરખામણી કોની સાથે કરવાની? ગણ. જો ગણની સરખામણી ગણ સાથે કરવામાં આવે અને અંદર સભ્યો જે છે એ કેપિટલ A ની અંદર આવેલા હોય તો શું કહેવાય? સબસેટ કહેવાય કે ડઝ નોટ સબસેટ? તો કે સબસેટ કહેવાય. તો શું નોટિસ અહીંયા કરી? પહેલા મેઇન ગણ છે A, અહીંયા કેપિટલ A પણ મેઇન ગણ આપ્યો છે. અંદર શું છે? ગણની અંદર શાખા બ્રાન્ચ આપી, આપણને શાખા આપેલી છે એની અંદર 3 4 આપ્યા છે. અહીંયા પણ આ મેઇન ગણ છે, આ મેઇન ગણ અહીંયા દર્શાવે છે. એની શાખાની અંદર ઘટક તરીકે વર્તન. તો બંનેના ઘટકો કેવા? સમાન. ગણની સરખામણી ગણ સાથે તો કે સબસેટ કે તો ડઝ નોટ સબસેટ આવે. તો અહીંયા સરખામણી એક કે ઘટકો એના એ જ છે માટે સભ્ય તરીકે વર્તન કે આપણને 3 4 આપેલા જ છે ગણની અંદર, તો એનો અર્થ કે સબસેટ દર્શાવે છે. એનો અર્થ કે સાચું છે. જોઈ લેજો અહીંયા એકલો એકલો આપે છે. આપણે વાત થઈ ગઈ, એકલો આપે સભ્ય તરીકે વર્તન કરે કાં તો ઘટક તરીકે વર્તન કરે છે. બરાબર. અહીંયા ગણ તરીકે કઈ છે? ગણ દર્શાવતો નથી, પણ આ ગણ છે. હા, એનો અર્થ કે એ કે કેપિટલ A ની અંદર આવેલો છે. જોઈ શકો છો. હા, એ કે કેપિટલ A ની અંદર આવેલો છે માટે વિધાન કેવું છે? સાચું છે. ઘટકની સરખામણી કરી છે માત્ર. બરાબર, ધ્યાન રાખજો. અહીંયા જોઈ લો, આ ઘટક તરીકે વર્તન કરે છે અને આ શું છે? ગણ તરીકે વર્તન કરે છે. ઘટક અને ગણ વચ્ચેનો સંબંધ તો બિલોંગ્સ ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ આવે. સબસેટ ક્યારે આવે? નહીં. માટે ખોટું વિધાન છે. જોઈ શકો છો અહીંયા 1 2 5 આ ગણ તરીકે
એના સભ્યો 1 to 5. આ પણ ગણ તરીકે એના સભ્યો આપણને બધા આપેલા છે. તો કે 1, 2 and 5 જોઈ શકો છો ગણમાં દેખાય છે અહીંયા. હા દેખાય છે. તો કે એના સભ્યો હા ગણની સરખામણી ગણ સાથે હા સબસેટ તો આવે હા તો એનો અર્થ કે સાચું છે. ચલો આગળ 1 to 5 belongs to. અરે ભાઈ કે આપણે આગળ શું વાત કરી દીધી, અહીંયા સબસેટ છે એ સાચું કહી દીધું, એનો અર્થ કે બિલોંગ્સ ટુ છે એ ખોટું જ આવે. એમાં સમજાવવાની જરૂર છે મારે? નથી સમજાવવાની જરૂર. બરાબર. ત્યારે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. ત્યારે હા હવે જોવાનું છે તમારે, નોંધ રાખજો અહીંયા. ચલો ત્યારે 1, 2 and 3 તો અહીંયા જોઈ શકો મેઇન બ્રાન્ચ આપણી. પાછું અહીંયા દર્શાવી દઉં. આ થોડુંક ભૂસી દઈએ આપણે. ચલો આ 3 છે એ કોની અંદર આવેલા છે? અંદર જે ઘટક તરીકે ગણ વર્તન કરે છે આ મેઇન શાખા છે અને આ એની અંદરની શાખા છે. શાખાની અંદર 3 છે. આ 3 ટૂંકમાં કોનો સભ્ય કહેવાય? અંદરના ગણનો સભ્ય છે. આ 3 છે એ બહારના ગણનો સભ્ય કહેવાય? તો કે ના કહેવાય. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું. કેપિટલ અહીંયા એ છે એ મેઇન શાખા છે. એ મેઇન શાખાના સભ્ય તરીકે વર્તન કોણ કરે છે? તો ગણમાં 3 અને 4 છે એ સભ્ય તરીકે વર્તન કરે છે. માટે કે આ 3 છે એ કેપિટલ એનો સભ્ય ના કહેવાય. કોનો સભ્ય કહેવાય? અંદરના ગણનો સભ્ય છે. બરાબર ધ્યાન રાખજો. ચલો અહીંયા પ્રશ્ન આપણને એ વસ્તુ પૂછવામાં આવે છે. જોઈ શકો છો આ 1, 2 and 3. આ 3 છે એ તો આપણે ડઝ નોટ બિલોંગ્સ ટુ એ કહેવાય. ખાસ ધ્યાન રાખજો. બિલોંગ્સ ટુ અંદર તરીકે છે નહીં, સભ્ય તરીકે વર્તન નથી. સભ્ય તરીકે વર્તન કોની અંદર કરે છે? અંદરની શાખાનું છે, બહારની શાખાનું છે નહીં. માટે અહીંયાથી જ નક્કી થઈ જાય કે 3 છે સભ્ય નથી, માટે કે એનો સબસેટ તરીકે વર્તન કરે તો ન કરે કે. તો એનો અર્થ કે વિધાન કેવું છે? ખોટું છે. ચલો નેક્સ્ટ 5 બિલોંગ્સ ટુ કેપિટલ એ. શબ્દ શું વાપરે અહીંયા? પાછો સંકેત બિલોંગ્સ ટુ ક્યારે વપરાય? સભ્ય તરીકે વર્તન કરતો હોય ત્યારે. અહીંયા ક્યાંય જોએ નાહે નીચોડે આપણને ક્યાંય દેખાય છે 5? ના સાહેબ નથી દેખાતો. સભ્ય તરીકે વર્તન હોવો જોઈએ 5 તો કે નથી. તો એનો અર્થ કે વિધાન કેવું છે? ખોટું છે. ચલો અહીંયા બિલોંગ્સ ટુ ખોટું આપે છે. અહીંયા સારા શું કીધું? સબસેટ. તો આ તો વ્યાખ્યા આપણે દર્શાવી હતી ત્યારે નોંધ પણ કરાવી હતી. શું નોંધ કરાવી? ખાલી ગણ એ હંમેશા દરેક અરિક્ત ગણનો ઉપગણ હોય અને ખાલી ગણ એ ખાલી ગણનું પણ ઉપગણ હોય. એનો અર્થ કે વિધાન કેવું છે? સાચું છે. ચલો નેક્સ્ટ ગણ છે 12. ગણની અંદર સભ્ય તરીકે કોણ વર્તન કરે છે? 5. એકાકી ગણ થયો. અહીં કેપિટલ એ છે. ગણની સરખામણી કોની સાથે? ગણ સાથે. એનો અર્થ કે ગણની સરખામણી ગણ સાથે સબસેટ તો કે એને મૂક્યો, બરાબર મૂક્યું છે. પણ સભ્ય તરીકે વર્તન આ 5 છે એ કેપિટલ એની અંદર આવેલો છે? ના સાહેબ, અભી આગળ તો વાત કરી દીધી. અહીંયા 9મા પ્રશ્નની અંદર નથી આવેલો. એનો અર્થ કે આપણે શું કરીએ? વિધાન કેવું છે? ખોટું. કોન્સેપ્ટ એકદમ અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો હશે હવે. બરાબર. ચલો તારે હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. હેડો. ચલો અહીંયા શું કીધું છે આપણને? નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખવાના છે. ઉપગણો દર્શાવતા આપણે શીખી ગયા છીએ આદિની રીતે અને એની સંખ્યા સૂત્ર પણ શીખી ગયા છે. પહેલો પ્રશ્ન આપણને કીધો છે કયો? ગણમાં માત્ર ઘટક એ આપેલો છે. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે આપી દઈએ. એના ઉપગણો કયા થાય? તો ગણ તરીકે ધારી લઈએ આપણે કે કેપિટલ એ ગણ છે, એની અંદર કયો આપ્યો છે ઘટક? સ્મોલ એ. માટે કે એના ઉપગણો કયા થાય? તો આપણે વાત કરી ઉપગણોની અંદર પહેલો જ ઉપગણ કોણ હોય? હંમેશા 5 હોય. પછી કે પોતે કયો ઘટક આપેલો છે? માત્ર એ એકલો જ. એનો અર્થ કે બીજા કોઈ આવશે ઘટકો? ના. તો આ ગણ પોતેના પોતે એનું શું કહેવાય? ઉપગણ કહેવાય. બરાબર. તો કેપિટલ એ છે
એના ઉપગણો કેટલા મળે? માત્ર 2. અને આપણે સંખ્યા નોંધવી હોય તો પણ નોંધી શકીએ છીએ. સંખ્યા સૂત્ર કયું હતું? 2 ની કેટલી ઘાત? m ઘાત હતી. સભ્યો અહીંયા વર્તન કેટલા કરે છે? 1 જ. તો 2 ની કેટલી ઘાત? 1. તો માટે કેટલો જવાબ આવ્યો આપણો? 2. એનો અર્થ કે આપણે જે ઘટકો ઉપગણોના યાદી સ્વરૂપે દર્શાવે છે એ સાચું છે. ચલો બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર કણ બી નામ આપી દઉં. કેટલા ઘટકો આપેલા છે? 2 ઘટકો આપેલા છે. પેલા સભ્યોની સંખ્યા શોધી લો એટલે તમને થોડો આઈડિયા મળી રહે. કેટલા સભ્યો થશે? તો 2 ની કેટલી ઘાત? તો સભ્યો કેટલા છે? 2. માટે 2 ની 2 એટલે 4 સભ્યો હોવા જોઈએ. ચલો 4 સભ્યો હોવા જોઈએ. તો કયા હોવા જોઈએ? તો એના ઉપગણો દર્શાવી દઈએ. તો ઉપગણો, ચલો પહેલો તો કયો દર્શાવી દેવાનો? 5. હવે ઉપગણો શોધતા આપણે શીખી ગયા છીએ અને લગભગ આ જ થિયરીમાં આપણે પ્રશ્ન લીધો હતો. પહેલો એક સભ્ય તરીકે વર્તન કરતો ગણ કયો હોઈ શકે? ગણમાં ઘટક એ આનો ઉપગણ કહી શકાય. બીજો કે ગણમાં બી આ પણ એનો ઉપગણ કહી શકાય અને પોતે જે છે એ પણ એનો શું કહેવાય? ઉપગણ કહી શકાય. એટલે કે પહેલા એ ખાલી ગણ લેવાનો, પછી એક ઘટકો લેવાનો, પછી 2 ઘટકો લેવાના. 3 તો છે નહીં એટલે આપણે 3ની જાણવાની કોઈ જરૂર છે નહીં. તો આ એના ઉપગણો દર્શાવે છે. ત્રીજો પ્રશ્ન હવે જોઈ લઈએ. માટે ત્રીજો પ્રશ્ન, આવો પ્રશ્ન પણ આપણે જોઈ લીધો છે, છતાં આપણે ફરીથી 1, 2 અને 3 સભ્ય પહેલા જોઈ લઈએ. આપણને પૂછ્યું તો નથી પણ શોધવામાં શું વાંધો છે? આપણને ખ્યાલ આવી જાય. 2 ની કેટલી ઘાત કરી દઉં? 3. માટે સભ્યોની સંખ્યા કેટલી થઈ? 8. ચલો ઉપગણો હવે દર્શાવી દઈએ. માટે ઉપગણો, પહેલો ઉપગણ કયો દર્શાવવાનો? 5. હવે કેટલા સભ્યો અંદર આપેલા છે? 3. તો પહેલા શું કરવાનું? એક ઘટક તરીકે ગણ લેવાનું, પછી 2 ઘટકો તરીકે ગણ લેવાનું, પછી 3 ગણનો પોતે. તો પહેલો એક ઘટક તરીકે ગણ. ગણમાં 1, 2, 3. 1 નો વારો પૂરો. 2 તો 1 ની સાથે 2, 1 ની સાથે 3. એનો અર્થ કે 1 નો વારો 2 જોડ બનાવવામાં પૂરો થયો. હવે કયો? 1 પછી 2 નો વારો લઈએ તો 2 ની સાથે 3. પછી કે 2 નો વારો પણ પૂરો થઈ ગયો. હવે આપણે એવું વિચારો, તમે આપણે ભૂલ કહી દીધી છે ઓલરેડી થિયરીની અંદર, છતાં હું એકવાર ધ્યાન દોરી દઉં કે સાહેબ કે 2 અને 1 લેવાય કે ન લેવાય? તો આપણે શું વાત કરી દીધી આગળ? અહીંયા 1 અને 2 લખો કે 2 અને 1 લખો, ગણની અંદર ક્રમનું કોઈ મહત્વ છે નહીં. એનો અર્થ કે 1, 2 ની જગ્યાએ હું 2, 1 લખેલા હોત તો આનો આ જ ગણ કહેવાય. કમ્પ્લીટ. ચલો ત્યારે એનો અર્થ કે ફરીવાર લખવાનું મારે 2, 1 તો નહીં લખવાનું. આ વસ્તુ ખાસ નોંધ રાખવાની. અને ચલો 2 નો વારો 3 સાથે કમ્પ્લીટ થઈ ગયો. તો હવે કેટલા ઘટકો વારો આવ્યો? 3 ઘટકો. એનો અર્થ કે પોતે 1, 2, 3 કહી શકાય. અથવા અહીંયા તમે શું લખી શકો? કેપિટલ C પોતે આપણે દર્શાવી શકો છો. આ એના ઉપગણો થયા. ચલો ફૂલ એન્ડ ફાઇનલ આ પ્રશ્ન પણ આપણે લઈ લીધો હતો. ચલો ચોથો પ્રશ્ન, ડી બરાબર આપણને કેટલો આપ્યો છે? ખાલી ગણ આપેલો છે. આપણે શું નોંધ કરી હતી ખાસ કે ખાલી ગણ હંમેશા ખાલી ગણનો ઉપગણ હોય. માટે એના ઉપગણો કયા મળ્યા? તો ઉપગણો કેટલા દર્શાવે છે? માત્ર પોતે 5. સંખ્યા પણ તમને દર્શાવવાની જરૂર છે મારે? 1 જ છે પોતે. કમ્પ્લીટ. તો અહીંયા ઉપગણો કેવી રીતે શોધવાના અને ઉપગણોની સંખ્યા કેવી રીતે શોધવાની એ બંને પ્રશ્નો આપણે પૂરા કર્યા. ચલો ત્યારે હવે આગળ ઉપગણોનો કોન્સેપ્ટ આપણે જોઈ લીધા બાદ P of A, કયો પ્રશ્ન? P of A ની વાત કરી છે. P of A એટલે શું વાત કરી હતી આપણે? ગણ એ છે એનો શું કહેવાય? ઘાત ગણ કહેવાય. શું કહેવાય? ઘાત ગણ. ઘાત ગણની વ્યાખ્યા બિયાલ આપણે સમજાવી દીધી છે આગળ
છતાં હું ફરીવાર બોલ દઉં કે જે ગણ કેપિટલ એ આપેલો હોય એના ઉપગણો શોધવાના અને ઉપગણોનો શું પણ બનાવી દેવાનો ગણ, તો શું કહેવાય? કેપિટલ એનો ઘાતગણ કહેવાય. અહીંયા એ ગણ તરીકે આપણને ખાલી ગણ આપેલો છે. એનો અર્થ કે સભ્યોની સંખ્યા કેટલી થઈ? m બરાબર કેટલા? 0. એક પણ સભ્ય નથી. તો આપણને પૂછ્યું છે કેટલા ઘટકો હશે, ઘટકોની સંખ્યા કેટલી? આપણે શું વાત કરી હતી કે ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર અને પાવર સેટ ઓફ એ ના ઘટકોની સંખ્યા શોધવાનું સૂત્ર બંને એક જ કહેવાય, કારણ કે ઉપગણોની સંખ્યા છે, ઘટકો છે, એ જ ઘાતગણના સભ્યો તરીકે વર્તન કરે છે. માટે 2 ની ઘાતમાં કેટલા? m. માટે 2 ની ઘાતમાં કેટલા? 0. માટે સભ્યોની સંખ્યા કેટલી? 1. આપણે આગળ જોઈ લીધું હતું. શું કીધું હતું કે ઉપગણો હતા તો ઉપગણો આના કેટલા થાય? તો તમે જાણો એ મુજબ પોતે કયો? 5. માટે કે p ઓફ a છે એ p ઓફ a એટલે કે એનો ઘાતગણ કેટલો થાય? ગણમાં 5 થાય. માટે એના સભ્યોની સંખ્યા માત્ર કેટલી થઈ? 1 થઈ. કમ્પ્લીટ? ખ્યાલ આવી ગયો હશે. થોડી અહીંયા વધારાનું નોટિસ કરી દઈએ. ધારો કે આપણને એવું પૂછ્યું હોત નંબર ઓફ p ઓફ a. આવો પ્રશ્ન ઓલરેડી આપણે લઈ લીધો છે થિયરીમાં, પણ રિપીટ કરી દઉં છું. આનો અર્થ શું દર્શાવે છે કે એનો ઘાતગણ અને એનો ઘાતગણ અને પછી એના સભ્યોની સંખ્યા કહો. તો આપણે ડાયરેક્ટ શોર્ટ ટ્રીક અહીંયા શીખવાડી દીધી હતી. કઈ હતી? તો કે જેટલી વખત p હોય, p કેટલી વખત આપેલા છે આપણને? કે 2 વાર. તો અહીંયા એટલી વખત આપણે શું દર્શાવવાના? બગડા દર્શાવવાના. આધારથી ઘાત તરફ. તો આપણો p પહેલો 1 વાર દર્શાવી દીધો, ચલો બીજો, તો આ બીજી વાર દર્શાવી દીધો. પછી વારો કોનો હોય? કેપિટલ એ. તો કેપિટલ એ ના સભ્યોની સંખ્યા કેટલી છે? 0. તો 0 દર્શાવી દો. માટે 2 ની અહીંયા 2 ની 0 ઘાત એટલે કેટલા કહેવાય? 1. અને 2 ની 1 ઘાત એટલે કેટલા થાય? 2. કદાચ જો આના ઉપગણો તમારે જોવા હોય તો કેવી રીતે? તો આપણને ખબર છે કે આ p ઓફ a એનો ઘાતગણ તો દર્શાવી દીધો છે. આ પહેલો અંદરનો જે છે p ઓફ a એ આપણે શોધી દીધો. હવે જો ફરીથી p ઓફ a શોધવાનો આવે તો આ છે એના ઉપગણો હું શોધી શકું છું. ઉપગણો કયા મળે? તો પહેલો ખાલી ગણ પોતે, અને પછી આરે પોતે ઘટક એકાકી ગણ છે એ પણ પોતે. આ ઉપગણો થયા. હવે આ ઉપગણો છે એનો હું ઘાતગણ શોધું તો p ઓફ a બરાબર આ જે ઉપગણો છે એનો શું બનાવી દઉં? હું ગણ તરીકે વર્તન કરાવી દઉં. એટલે શું થઈ જાય આપણી પાસે? ઘાતગણ થઈ ગયું. તો આ એનું શું થઈ ગયું? ઘાતગણ. માટે સભ્યોની સંખ્યા તમે જોઈ શકો છો કેટલી છે? આ 2 જ. તો આપણી પાસે જવાબ કેવો છે? સાચો છે. બરાબર? તો આપણને પરફેક્ટ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ખાસ નોંધ રાખવાની, જેટલી વખત p હોય એવા આધારથી ઘાત તરફ શું કરવાના? બગડા લખવાના. અને પછી છેલ્લો વારો કે કેપિટલ એ નો આવે તો એ કેપિટલ એ ના સભ્યો છેલ્લે લખવાના. અને પછી ઉતરવાનું કેવી રીતે? તો આધારથી ઘાત તરફ ઉપર ચડ્યા તો ઘાતથી આધાર તરફ ઉતરવાનું રહેશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો લગભગ ક્લિયર થઈ ગયું હશે. ચલો ત્યારે હવે નેક્સ્ટ પ્રશ્ન. અંતરાલ, જે આપણે થિયરીનો બીજો ભાગ હતો, આપણો ફેવરિટ ટોપિક, બધાને કમ્પ્લીટ આવડે જ છે. બરાબર? છતાં આપણે શું કરી દઈએ? રિપીટ કરી દઈએ. આપણે શું વાત કરી હતી કે માત્ર લેસ ધેન વાળો અંતરાલ હોય તો કયો અંતરાલ હોય? વિવૃત અંતરાલ હોય. લેસ ધેન ઓર ઇક્વલ વાળો હોય તો કયો અંતરાલ દર્શાવવાનો? સંવૃત અંતરાલ દર્શાવવાનો. લેસ ધેન હોય અને અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ આવે તો આગળનો કયો છે? એમના એમ જ ઇક્વાલિટી નિશાની નથી, તો માટે હંમેશા વિવૃત. અને પાછળ કયો છે? ઇક્વાલિટી, તો કયો કહેવાય? સંવૃત. તો વિવૃત સંવૃત અંતરાલ. અહીંયા કયો? લેસ ધેન ઓર ઇક્વલ. અહીંયા માત્ર શું આપ્યા હોય? લેસ ધેન આપ્યા. આપણે અસમતા સ્વરૂપ દર્શાવતા નથી, આ પ્રમાણે દર્શાવેલું હતું, છતાં દેખાડ દઉં. બરાબર? આ દરેક ઘટકો એ પ્રમાણે સમજી લેજો. અહીંયા જોઈ શકો ઇક્વાલિટી નિશાની, એનો અર્થ કે કયો? સંવૃત અંતરાલ. અને ઇક્વાલિટી ના આપ્યો હોય તો કયો અંતરાલ કહેવાય? વિવૃત અંતરાલ. તો આ પ્રમાણે આપણે અંતરાલો શીખી લીધા થિયરી 2 ની અંદર 1.3 ની. બરાબર?
એનું અસમતા સ્વરૂપે જોઈ લીધું, સંખ્યા રેખા પર દર્શાવવાની પદ્ધતિ પણ જોઈ લીધી અને અંતરાલના નામ અને ક્યાં સુધી કિંમતો આવે એ પણ આપણે જોઈ લીધું. ચલો ત્યારે આપણે અંતરાલ સ્વરૂપ દર્શાવતા શીખી ગયા છીએ, તો સ્ટાર્ટ કરી દઈએ. ત્યારે માટે પહેલો પ્રશ્ન છે અંતરાલ સ્વરૂપનો. અહીંયા તમે જોઈ શકો છો x બિલોંગ્સ ટુ r. ખાસ નોંધ રાખવાની, આપણે બિલોંગ્સ ટુ r માટે વ્યાખ્યાયિત કરીએ છીએ અને બિલોંગ્સ ટુ r માટે વ્યાખ્યાયિત કર્યું હતું ત્યારે શું બોલ્યા હતા કે આ તો અનંત સંખ્યાઓનો ગણ છે, બરાબર. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન -4 લેસ ધેન x, -4 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ કેટલા 6 આપેલા છે. અહીંયા જોઈ શકો લેસ ધેન ઓર ઇક્વલ, તો કયો અંતરાલ? વિવૃત અને સંવૃત. તો વિવૃત અને શું દર્શાવી દઉં? સંવૃત દર્શાવી દો, બરાબર. ચલો વિવૃત અને સંવૃત દર્શાવી દો. x ની કિંમત કે આ અંતરાલમાં આવેલી છે. નાની કિંમત કેટલી છે? -4. મોટી કિંમત કઈ છે? +6. વચ્ચે અલ્પવિરામ દર્શાવી દો. તો આ એનું કયું સ્વરૂપ થઈ ગયું? અંતરાલ સ્વરૂપ થઈ ગયું. એ x બિલોંગ્સ ટુ દર્શાવો કે ના દર્શાવો કે વાંધો નહીં. અત્યારે હાલ આપણે બધી કિંમતો કે આરે જ લેવાની છે. ચોખવટ કરી દીધી એટલે કે વાંધો છે નહીં, ના લખો તો પણ. ચલો બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર શું કહે છે? -12 લેસ ધેન x લેસ ધેન -10. બંનેમાં માત્ર લેસ ધેન છે. -12 લેસ ધેન x લેસ ધેન કેવા છે? -10. એનો અર્થ કે x બિલોંગ્સ ટુ માત્ર લેસ ધેન આપેલા છે, તો કયો અંતરાલ દર્શાવવાનો? વિવૃત અંતરાલ દર્શાવવાનો. સર્ક્યુલર કૌંસ. કઈ કિંમતો છે? -12 છે, બીજી કઈ? -10. અહીંયા -12 અને -10 વચ્ચે માત્ર -11 છે એવું કહી શકાય નહીં. ખ્યાલ છે ને? અનંત સંખ્યાઓ આવેલી હોય, ખાલી નોટિસ કરવાની. હું વારંવાર એટલા માટે રિપીટ કરું છું કે તમારા મગજમાં ફિટ થાય, બરાબર. ચલો ત્રીજો પ્રશ્ન. હવે ત્રીજા પ્રશ્નની અંદર 0 લેસ ઓર ઇક્વલ x લેસ ધેન 7 લેસ ઓર ઇક્વલ અને લેસ ધેન માત્ર આપ્યા. તો કયો અંતરાલ દર્શાવવાનું? સંવૃત અને વિવૃત. તો 0 લેસ ઓર ઇક્વલ x લેસ ધેન 7, તો x બિલોંગ્સ ટુ ઇક્વાલિટી નિશાની એટલે ચોરસ કૌંસ સંવૃત અંતરાલ આપણો, અને ઇક્વાલિટી નથી માત્ર સર્ક્યુલર કૌંસ એટલે વિવૃત અંતરાલ. કઈ કિંમતો છે? 0 and 7. તો અપ ટુ ડેટ આપણને જો સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ વાળી થિયરી જો તમે બીજા નંબરની જોઈ હશે તો કમ્પ્લીટ આપણને આવડી ગઈ હશે. અને જો કદાચ હજી પણ તમે ના જોયું હોય તો તમે શું કરશો? ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, એ લિંક છે ત્યાં આગળ ટચ કરજો એટલે ત્યાં આગળ પહોંચી જશો આપણે, બરાબર. અને પછી ત્યાં જઈને પાછા અહીંયા આવતું રહેવાનું એટલે આપણને આ ભાગ અને આ પ્રશ્ન પણ આવડી જશે, બરાબર છે. ચલો ત્યારે નેક્સ્ટ પ્રશ્ન ચોથા નંબરનો. ચોથા નંબરની અંદર શું કીધું છે? 3 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ 4. ઇક્વાલિટી બંને આપેલી છે એટલે મગજમાં ફિટ થઈ ગયું હશે. 3 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ કેટલા? 4. એનો અર્થ કે x બિલોંગ્સ ટુ બંને ઇક્વાલિટી આપેલી છે, તો બંને ઇક્વાલિટી આપેલી હોય તો શું કહેવાય? સંવૃત અંતરાલ. તો ચોરસ કૌંસ દર્શાવી દઉં. અહીંયા 3, અહીંયા કેટલા દર્શાવી દઉં? 4. તો આ આપણું અંતરાલ સ્વરૂપ થઈ ગયું. દરેકને લગભગ પરફેક્ટ રીતે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આમ તો કમ્પ્લીટલી થઈ ગયો છે, પણ કદાચ જો હજી કચાશ હોય તો એકવાર થિયરી જોઈ લેવું, બરાબર. ચલો ત્યારે નેક્સ્ટ પ્રશ્ન. હવે આપણે શું અહીંયા કીધું છે? અંતરાલ છે એ અંતરાલ ઉપરથી શું દર્શાવવાની છે? ગુણધર્મની રીત દર્શાવવાની છે. અંતરાલ ઉપરથી ગુણધર્મની રીત. આપણે ઓલરેડી જે આગળનો પ્રશ્ન હતો એની અંદર શું હતું? ગુણધર્મની રીત આપેલી છે. એટલે કે x બિલોંગ્સ ટુ r, x જ્યાં x સ્વરૂપ આપણે ઓલરેડી 1.1ની થિયરીમાં જોઈ લીધું છે. એ પ્રમાણે દર્શાવવાની પદ્ધતિ એટલે શું કહેવાય? ગુણધર્મની રીત કહેવાય. અને આ જે છે એ અંતરાલની રીત, એ યાદીની રીત પણ કહી શકો છો તમે. તો આપણે ટૂંકમાં યાદીમાંથી કોની અંદર ફેરવાનું? ગુણધર્મમાં. અને ગુણધર્મમાંથી કોની અંદર ફેરવાનું? યાદીમાં. આવા પ્રશ્નો પણ આની અંદર હોઈ શકે છે. ચલો પહેલા પ્રશ્નનો જવાબ આપી દઈએ. માટે પહેલો પ્રશ્ન, પહેલા પ્રશ્નમાં આપણને કીધું -3 અને 0 આપી દીધા છે. કયો અંતરાલ આપે છે પહેલા એ નોટિસ કરી દો. તો કયો અંતરાલ છે? વિવૃત અંતરાલ છે. વિવૃત અંતરાલ હોય તો હંમેશા ધ્યાન રાખવાનું માત્ર લેસ ધેન ગ્રેટર ધેન એવા ટોપિક આવે, બરાબર.
અને સંવૃત અંતરાલ એટલે કે ચોરસ કૌંસ આપણને આપેલો હોય તો ઇક્વાલિટી નિશાની સાથે દર્શાવવાનું. ફિક્સ? ઓકે સાહેબ કે ચલો તો પહેલો આપણે ગણ તરીકે વર્તન કરે છે, અહીંયા શું દર્શાવી દઉં? એક્સ. પછી શું લખવાનું? એક્સ જ્યાં આપણે અહીંયા ફરજિયાતપણે દર્શાવી દઈશું એક્સ બિલોંગ્સ ટુ કેવા? આર. પછી એક્સની કિંમત કઈ? તો અહીંયા -3 અને 0 ની વચ્ચે દર્શાવી દો. -3 એક્સ અને 0. આપણે શું વાત કરી? વિવૃત અંતરાલ છે તો માત્ર લેસ ધેન દર્શાવી દો. તો આ ગુણધર્મની રીત પૂરી. બીજો પ્રશ્ન ફરીવાર એનું એ જ નોંધ કરી દેજો. એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર માટે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ 6 અને 12. કયો કૌંસ આપ્યો છે? ચોરસ. ચોરસ કૌંસ આપે એટલે સંવૃત અંતરાલ કહેવાય. સંવૃત અંતરાલ એટલે ઇક્વાલિટી નિશાની સાથે એટલે 6 અહીંયા એક્સ અને કેટલા દર્શાવી દો? 12. 6 થી 12 સુધીની બધી કિંમતો સુધી સંવૃત એટલે સુધીની કિંમતો એટલે ઇક્વાલિટી નિશાની આવે. ચલો ત્રીજો પ્રશ્ન કયો આપ્યો છે? તો વિવૃત અને સંવૃત આપેલો છે. આપણો પહેલો છે એ -3 અને 0 માટે દર્શાવ્યું. બીજો છે સંવૃત 6 અને 12 માટે દર્શાવ્યું. હવે ત્રીજો પ્રશ્ન આપણે વિવૃત 6 અને સંવૃત કેટલા આપેલા છે? 12 આપેલા છે. તો આના માટે આપણે સંખ્યા ગણ દર્શાવીએ ગુણધર્મની રીતે. તો કયું સ્વરૂપ? એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર તો દર્શાવી દઈશું, પરંતુ એક્સની કિંમતો કઈ જોઈ શકો છો? 6 એક્સ અને આપણે શું દર્શાવી દઈએ? 12. 6 લેવાના છે તો ના નથી લેવાના, તો માત્ર લેસ ધેન. 12 લેવાના છે તો કે હા સંવૃત અંતરાલ એટલે સુધીની કિંમત તો ઇક્વાલિટી નિશાની. તો આ આપણું ગુણધર્મ સ્વરૂપ કમ્પ્લીટ થઈ ગયું. હવે સાહેબ કે સારું થયું. હવે છેલ્લો પ્રશ્ન આવી ગયો. હવે તો આપણને આવડી જ ગયું છે. જો છેલ્લો પ્રશ્ન તમારે બોલવાની જરૂર નથી, અમે લખી દઈશું જાતે કે. તો હા એવું જ કરી શકો છો. હું પણ એવું કહેવા માંગુ છું. ચલો ત્યારે -23 અને 5 એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર દર્શાવી દઉં. કયો અંતરાલ? તો અહીંયા જોઈ શકો ચોરસ એટલે કે સંવૃત અને વિવૃત બંને આપેલા છે. પહેલા -23 દર્શાવી દઉં એક્સ અને કેટલા દર્શાવી દઉં? 5. ચલો માટે શું સંવૃત કિંમત લેવાની છે? તો લેસ ઓર ઇક્વલ કિંમત લેવાની નથી, તો માત્ર લેસ ધેન. તો આ આપણું થઈ ગયું કયું? યાદીનું ગુણધર્મની રીતમાં રૂપાંતર. એનો અર્થ કે અંતરાલોનું ગુણધર્મની અંદર રૂપાંતર. આવું પણ હું બોલી શકું છું? તો કે હા તમે પણ બોલી શકો છો, પરંતુ આપણે શું અંતરાલનું ગુણધર્મની અંદર રૂપાંતર એ પરફેક્ટ પદ્ધતિ બોલવાની છે, વ્યવસ્થિતપણે ધ્યાનમાં રાખવાનું. ચલો ત્યારે નેક્સ્ટ પ્રશ્ન. હવે સાર્વત્રિક ગણની વાત કરી છે. સાર્વત્રિક ગણનો કોન્સેપ્ટ આપણે થિયરીની અંદર ચલાવ્યો નહોતો, એટલા માટે કે આ કોન્સેપ્ટ આપણે ક્યાં લેવાનો છે? પાછળ લેવાનો છે. બરાબર? ક્યાં લેવાનો છે? પાછળની તરફ. સાર્વત્રિક ગણ કોને કહેવાય? પૂરક ગણ કોને કહેવાય? યોગ ગણ, એ બધાની અંદરનો કોન્સેપ્ટ હું ચલાવવાનો છું. એની અંદર આપણે સાર્વત્રિક ગણ કોને કહેવાય એ જોઈશું. અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર તમને સમજૂતી આપી દઉં કે જે નાના નાના ગણો હોય, આ નાના ગણના ઘટકો છે એ બધા જ ઘટકો જે મોટા ગણની અંદર આવેલા હોય, મોટા ગણની અંદર આવેલા જે બધા જ ગણના સભ્યોને સમાવતો હોય, નાના નાના ગણના ઘટકોને બધા જ જે ઘટકો આપેલા એના સભ્યોને સમાવતો જે મોટો ગણ હોય એને શું કહેવાય? સાર્વત્રિક ગણ કહેવાય. બરાબર? લગભગ હું બોલ્યો એની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. છતાં જો લખવું હોય તો આપણે લખી દઈ શકીએ છીએ કે જે નાના નાના, સાદી ભાષામાં લખું છું, ગણના બધા જ સભ્યો જે મોટા ગણની અંદર આવેલા હોય, તે મોટો ગણ એ નાના ગણ માટે શું કહેવાય? સાર્વત્રિક ગણ કહે છે. એ મોટો ગણ એ નાના ગણ માટે શું કહેવાય? સાર્વત્રિક ગણ કહે છે. આ આપણી સાદી સમજૂતી એકદમ દેશી ભાષામાં થઈ ગઈ. બરાબર?
આપણે વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત કરીશું કે આગળ પાછલા સ્વાધ્યાય ચાલે છે તે આગળ થિયરી ચલાવશું ત્યારે પરફેક્ટ રીતે. પરંતુ આ નાની થિયરી જે દેશી ભાષા આપણે ચલાવી સાદી ભાષાની અંદર તમને ખ્યાલ આવી જ ગયો હશે. બરાબર. ચલો ત્યારે બેઝિક કોન્સેપ્ટ હવે જોઈ લીધો તો અહીંયા ડાયરેક્ટ તમે જોઈને કહી શકો 1 3 5 2 4 6 0 2 4 6 8 આ નીચે 4 ઓપ્શન આપ્યા છે એની અંદર કયા ગણમાં આપેલા છે. તો પહેલા આમ જોઈ શકો 0 1 2 6 છે તો અહીંયા જોઈ શકો તો 1 3 5 2 4 6 0 2 4 6 8 અહીં શું આપેલા છે 8. આ 8 છે એ અહીંયા આપેલા છે ના. તો એનો અર્થ કે આપણે નાનો ગણ આ 3 3 છે એમાં વધારાનો કયો 8 આપેલો એ 8 અહીંયા આપેલો નથી. જો 8 ના આપેલો હોય તો આ ABC છે એનો સાર્વત્રિક ગણ કોણ લઈ લેતા આપણે પહેલો લઈ લેતા. તો અર્થ કે પહેલો નથી. ખાલી ગણ તો અહીંયા દેખાતા જ નથી એ કઈ કે. અહીંયા ત્રીજા પ્રશ્નની અંદર જોઈ શકો છો 0 થી 10 આપેલા છે. એનો અર્થ કે બધા જ સભ્યો આપણને ABC વાળા છે અંદર મળે છે. હા સાહેબ દેખાય જ છે. તો એનો અર્થ કે આ 3 3 ABC છે એનો મોટો ગણ કયો થયો તો કે આ ત્રીજા નંબરનો થયો. બરાબર. તો એનો અર્થ કે એ શું દર્શાવે છે સાર્વત્રિક ગણ તરીકે વર્તન કરી શકે છે. બરાબર. ચલો ત્યારે આ પ્રશ્નનું સોલ્યુશન પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું. તો આ છેલ્લું આપણે જોવાની જરૂર છે નથી જોવાની કારણ કે ત્યાં શું નથી દેખાતો 0 નથી દેખાતો. બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન એના બેઝ આધારિત જ છે. નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો. કાટકોણ ત્રિકોણનો ગણ તો અહીંયા સાર્વત્રિક ગણ તરીકે કોણ તો કે બધા જ સમતલો આપેલો હોય એ સમતલોનો ત્રિકોણમાં. તો સમતલ છે એ સમતલમાં આવેલા ત્રિકોણો એને શું લઈ લેવાનું સાર્વત્રિક ગણ તરીકે લઈ લો. તો કાટકોણ ત્રિકોણ એ આની અંદર હોઈ શકે. હા. એનો અર્થ કે અહીંયા કાટકોણ ત્રિકોણ એકલો છે. આ ત્રિકોણો એનો અર્થ કે સમદ્વિ બાજુ સમભુજ બાજુ વિષમભુજ બાજુ બીજા અન્ય ત્રિકોણો કાટકોણ ત્રિકોણો બધા જ પ્રકારના ત્રિકોણો અંદર આવેલા છે. એનો અર્થ કે આપણે શું કહી શકીએ સમતલમાં આવેલા ત્રિકોણો એ આપણે શું કહી શકીએ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો છો. આ પણ એના માટે પણ સત્ય છે. બરાબર. તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 છે એનું સોલ્યુશન કેવું થાય છે કમ્પ્લીટ થઈ ગયા છે.